અરે નર જે મૂર્ખ હોય સમજે નહીં, હો તો મારો હરી કરે સોય. નર જે મૂર્ખ હોય સમજે નહીં, કેમ કે મારો વાસુ કી દાદો કરે સોય. જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, એ સુતા રામને સંભાળ. ઉઠત બેઠત આત્મા તું તો ચાલંતા ને ચિતાર પૃથ્વીના માલિક. પ્રેમ સે બોલો વાસુકી દાદા. ખૂબ સુંદર મજાની વાતો અહીંથી સાહિત્ય સંચાલન આપણે કર્યું. પ્રફુલભાઈ જોશી જોરદાર તાલુને ગડગડાટથી વધાવો ભાઈ પ્રફુલભાઈને. હા, એવડું મોટું ટીસી શેક બીજા પાવરની જરૂર જ ન પડે ભાઈ. હે ને, એવો જ આપણા થાનનું ઘરેણું મારો ભાઈ નાનો ભાઈ સાહિત્યકાર આપણે સાગર પ્રજાપતિ, એને પણ જોરદાર તાલુની ગડગડાટથી વધાવો. પ્રફુલભાઈ 11 વર્ષથી આવે છે, હું 3-4 વર્ષથી આવું છું. સાગરે 2-3 વાર આવી ગયો. પણ ખરેખર પ્રફુલભાઈએ જે વાત કરી કે અહીંયા પ્રફુલભાઈ જેમ કોઈ દી નામ નથી પાડતા કે કેટલા આપજો. હું તો એમ જ કહું છું કે આપવા હોય તો આપો, ન આપવા હોય તો કાંઈ નહીં ભાઈ. હા, ગોપાલભાઈનો જ્યારે ફોન આવે મહિના અગાઉ કે અઠવાડિયા અગાઉ ફોન આવે કે આપણે 15 તારીખ ભાઈ તમારે લેવાની નથી, તો ઓકે નહીં લઈ. તો કે બોલો તમારું, મેં તો અમારું કાંઈ નહીં. કાયમ હું એ જ કહું છું ને એ જ કહીશ. હું ઘણી વખત બોલું છું, કદાચ ઘણાને ન ખબર હોય, પણ હું ઘણા પ્રોગ્રામમાં બોલેલું છું કે થાન 24 એમ થાનના 24 ગામડા એવું કહેવાતું પહેલાં. અત્યારે કેટલા છે એ ખબર નથી, પણ થાન તાલુકાના 24 ગામડા પૂરતું આપણે ગમે ત્યારે કીધું છે કે ધર્મનું કાર્ય તમે કરતા હોય ને તમારી પાસે બજેટ ન હોય ભાઈ, તો બિંદાસ મૂંઝાવ્યા વગર ભાઈ ગોવિંદ ગઢવીને ફોન કરી દેવાનો. મારો ઉપડશે નહીં પણ મારા મેનેજરને કરી દેવાનો. હા, ગમે ત્યારે ફોન કરી દેવાનો ભાઈ. એવું નહીં રાખવાનું કે અમારી પાસે પૈસા છે કે નથી, કારણ કે દેવાવાળો નથી દુબળો અને ભગવાન નથી ભિખારી. જો હુતા હોય એને જગાડીને આપતો હોય તો આપણને નહીં આપે ભાઈ. હા, અને લેવા જેવું હોય ત્યાં લઈ લઈશી ઘણી બધી જગ્યાએ ભાઈ. આ દાદાની આ થાનની ધરતીની માંડવ રાજાની એટલી કૃપા છે સાહેબ. કારખાને જતા હતા એની બદલે અહીંયા બેહેરા છે ભાઈ. તો ગામમાં પૈસા લઈને શું ફાયદો થઈ છે? કેટલાક પૈસાવાળા બની જઈશું કદાચ ગામમાંથી લઈશું તો. એટલે હજી કહું છું, કદાચ કોઈને ખ્યાલ ન હોય, ખબર ન હોય, તો અત્યારે બીજી વાર તારીખ 15/1/2026 અત્યારે થાન પૂરતું, થાન તાલુકાના 24 ગામડા, મને જ્યાં સુધી ખબર છે 24 ગામડામાં જ્યાં પણ સારું કાર્ય થતું હોય ધર્મને, તમારો હેતુ સારો હોવો જોઈએ. હા, ઓલું ટિકિટું કરો ને પછી બૂચ મારી દો તો આપણે પ્રોગ્રામ કરવાય નથી, અને એવા આપણે કર્યાય નથી હજી સુધીમાં એકેય પ્રોગ્રામ. આજનો જ દાખલો કદાચ એવો મને ઉડતા સમાચાર છે, હા, કે ભાગી ગયા. એવું હોય તો કોઈ દી ભૂલે ચૂકે ફોન ન કરતા, ને આપણે કામ નથી એવું ભાઈ. પણ જો તમે સારું કાર્ય કરતા હોય, કોઈ ગવત્રી માટે, કોઈ ગામ માટે, મંદિર માટે, ગામના મહારાજ માટે, કોઈ પણ માટે, મૂળ હેતુ તમારો સારો હોવો જોઈએ, નહીં કે પૈસા કમાવાનો, તો બિંદાસ અડધી રાત્રે ગોવિંદ ગઢવી તમારા પોતાનો ગામનો દીકરો છે, ગમે ત્યારે ફોન કરજો. એટલા માટે પૃથ્વીના માલિક તમે રે તારી દો તો જીવય મે કરી આવડના એ ધણી તમે રે તારી દો તો જીવય મે કરી એમ કરીએ
પ્યારા મારા ગણેશ ને એ સમોરીએ સમરૂ શારદા રે આ તો માંથી મોટું કોઈ નહીં આમ ભલે હોય જણ જાણ 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 ધડ કે જગદીશ પણ હવે કોઈ નમાવે શી એવો તો મારી અંબાની આગળ આવ્યા તમને વારી જાઓ પૃથ્વીના માલિક તમે રે તારી તો જીવ અમે કરીએ તારી જો તો જીવ અમે કરીએ એમ તરીએ 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 જાય વાસુદેવ જાય વાસુદેવ પ્યારા ગણેશ ને એ સમરિયા જમીન ને આસમાન હરીએ પછી મૂળ વિના આવા જમીન ને આસમાન હરિએ મૂળ વિના હે ઠેરવા હે જી ઠેરવા થમ વિના આભને ઠેરાયો સમ વિના આભને ઠેરાયો રામ વારી 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 તમને વારી જાઓ વાલા વારી જાઓ પૃથ્વીના માલિક તમે રે તારી જીવ્યો મે કરીએ એ માલિક મારા વાલા તમે રે તારી જો તો જીવ્યો મે કરીએ એમ કરીએ રામ શોભાજીના સેવા પંડિત દેવાયત એમ બોલ્યા
સાધુડાનો બેડલો રે સવાયો બાબાજીનો બેડલો રે સવાયો એ બાબાજીનો બેડલો રે સવાયો વારી વારી જાઓ હે વારી જાઓ પૃથ્વીના હે માલિક તમે રે તારી જોતો જીવ જમે તરીએ ખાબડના ધણી વાલા તમે રે તારી જોતો જીવ જમે તરીએ એમ તરીએ એમ તરીએ બાપા તારી વાડીનો તું ધણી એ નાગરા આ તો થાનની વાડીનો તું ધણી અને હવે લીલી